જય માતાજી। આજે આપણે બનાવશું મગની પૂરણપોળી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને એકદમ હેલ્ધી પણ હોય છે। આ રેસિપી ધાત્રી માતાએ ખાસ ખાવી જોઈએ, જેને ડિલિવરી થઈ છે તેને પણ ખવડાવી શકીએ। સૌથી પહેલાં આપણે મગની છડી દાળ લેવાની છે, તેને કુકરમાં બાફી લેવાની છે। દાળમાંથી પાણી કાઢી દાળને એકદમ મસળી લેવાની છે। કુકરમાંથી બાફેલી મગની દાળને બાઉલમાં કાઢી લઈએ। ઘી ગરમ કરવા મૂકી દઈશું। કડાઈમાં ઘી ગરમ થઈ ગયું છે। હવે આ બાઉલમાં મસળેલી દાળ છે તે બધી આપણે કડાઈમાં એડ કરી દેવાની છે। બધી બરાબર હલાવતું રહેવાનું છે। કડાઈમાં મસળેલી દાળ આપણે શેકી છે, તેમાં સ્વાદ પ્રમાણે ગોળ એડ કરશો। બરાબર હલાવી ઉપરથી એલચી પાવડર એડ કરી નીચે ઉતારી લઈશું। પૂરણપોળી બનાવવા માટે રોટલીનો લોટ બાંધી લઈએ ચાલો। હવે રોટલી વણી પૂરણપોળીનો આપણે મસાલો બનાવીને તૈયાર કર્યો છે તે તેમાં ભરી લેવાનો છે। સરસ પૂરણપોળી વણી લીધી છે, જુઓ। હવે આ પૂરણપોળીને તવા પર ઘી મૂકીને શેકી લઈશું। એકદમ સરસ સુગંધ આવે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો બનીને તૈયાર છે આપણી પૂરણપોળી, જેને તુવેરના શાક સાથે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે।